આ ક્વેશ્ચનમાં તમને પૂછ્યું છે કે નીચે તમને 5 વાક્યો આપેલા છે અને તમારે એવું સાબિત કરવાનું છે કે સૌથી મોટો વ્યક્તિ કયો છે અને આ સૌથી મોટો વ્યક્તિ સાબિત કરવા માટે તમારે કેટલા વિધાનોની જરૂર પડે. સૌથી પહેલું વાક્ય છે કે રવિ અજય કરતા મોટો છે. એટલે કે રવિ જે છે એ કોના કરતા મોટો છે? અજય કરતા મોટો છે. સનેશ અને ધ્રુવ સમાન છે, તો સનેશ અને ધ્રુવ જે છે એ સમાન ઉંમરના છે. પ્રિયંક સૌથી નાનો છે, તો સૌથી લાસ્ટમાં કોણ આવશે? સૌથી લાસ્ટમાં જે છે પ્રિયંક આવશે. કૌશલ ધ્રુવ કરતા નાનો છે, તો કૌશલ જે છે ધ્રુવ કરતા નાનો છે, તો ધ્રુવ જે છે કૌશલ કરતા મોટો આવશે. અને લાસ્ટનું વાક્ય છે કે કૌશલ રવિ કરતા મોટો છે, તો કૌશલ જે છે રવિ કરતા મોટો છે, તો આપણે આ લખી શકીએ. તો હવે અહીંયા ધ્રુવ, કૌશલ, રવિ, અહીંયા રવિ આપેલું છે તો આપણે અહીંયા અજય કરી શકીએ. તો ધ્રુવ, કૌશલ, રવિ, અજય. ધ્રુવ અને જે છે બરાબર સનેશ બંને સરખા છે, તો અહીંયા સનેશ પણ આવી જશે. અને લાસ્ટમાં લખ્યું છે કે પ્રિયંક સૌથી નાનો છે, તો લાસ્ટમાં પ્રિયંક આવશે. આનો મતલબ શું થાય કે જો આપણે બધા વાક્યો ભેગા કરીએ તો કહી શકીએ કે ભાઈ સૌથી મોટા વ્યક્તિ કોણ છે. આ સૌથી મોટામાં બંને આવશે. તો સૌથી મોટો ક્યારે કહી શકીએ? જ્યારે આપણે 5 વાક્યો ભેગા કરીએ ત્યારે. એટલે અહીંયા આન્સર શું આવશે કે બધા 5 વિધાનોનો ઉપયોગ કરીને આપણે કહી શકીએ કે સૌથી મોટો વ્યક્તિ કયો છે.